નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહુણં. પ્રશ્ન નંબર 319. સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, અહોરાત્ર, ઋતુ, અયન એટલે શું? પ્રશ્ન થોડો ટૂંકો છે, આટલું જ આમાં આવી શકે એવું હતું. સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, મુહૂર્ત, અહોરાત્ર, ઋતુ, અયન, એની આગળ પછી આગળ જતા વર્ષ, અને એની આગળ જતા જતા પછી એ રીતે પૂર્વ, એની આગળ જતા જતા પછી એવી રીતે સાગર. એ જેટલા વર્ષોનું જે આ કાળ દ્રવ્યનું જે પરિમાણ છે એના ઉપર હવે આપણી ચર્ચા શરૂ થાય છે. 6 દ્રવ્યમાં છઠ્ઠું દ્રવ્ય કાળ દ્રવ્ય છે. હવે કાળ દ્રવ્યમાં પણ 2 કાળ છે, એક તો નિશ્ચય કાળ અને બીજો વ્યવહાર કાળ. નિશ્ચય કાળ એટલે શું કે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર જે કાલાણુ સ્થિત છે એનું નામ તો છે નિશ્ચય કાળ. એક પ્રદેશ પર એક કાલાણુ, બીજા પ્રદેશ પર બીજો કાલાણુ, એવી રીતે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાલાણુ છે. લોકાકાશના પ્રદેશોની સંખ્યા અસંખ્યાત છે અને કાલાણુની સંખ્યા પણ અસંખ્યાત છે. કાલાણુ એક દ્રવ્ય એવું છે કે જે એક પ્રદેશી છે, બાકીના જે દ્રવ્યો છે એ એક પ્રદેશી નથી, એ બહુપ્રદેશી છે. એનો અર્થ શું કે આત્મા છે એ આત્મા અત્યારે આ દેહરૂપી દેવળમાં વિદ્યમાન છે, તો દેહરૂપી દેવળમાં અહીંયા જે આ શરીર, એમાં જે આ પરમાણુ આ પરમાણુ આ પરમાણુ આવી રીતે આ બધા જે પરમાણુઓ છે, તો એમાં અહીંયા પણ આત્મા છે, અહીંયા પણ આત્મા છે, અહીંયા પણ આત્મા છે, અહીંયા પણ આત્મા છે. એટલે એ આત્માનો વિસ્તાર એવો છે કે આખા દેહમાં પોતે વિસ્તૃત ફેલાયેલો છે. આ પ્રદેશ અલગ છે, પ્રદેશ એટલે નાનામાં નાનો ભાગ આકાશનો. આ પ્રદેશ અલગ છે, આ પ્રદેશ અલગ છે, આ પ્રદેશ અલગ છે. તો આકાશના દરેકે દરેક અલગ અલગ પ્રદેશ પર તો અસંખ્ય પ્રદેશોમાં આત્મા વ્યાપ્ત છે. અનેક પ્રદેશોમાં વ્યાપ્ત હોવાથી આત્મા બહુ પ્રદેશમાં વ્યાપ્ત હોવાથી બહુપ્રદેશી કહેવાય છે. આ પહેલી વાત. હવે જે બહુપ્રદેશી આત્મા છે એ બહુપ્રદેશીનું નામ છે અસ્થિકાય. 5 દ્રવ્ય બહુપ્રદેશી છે, એટલે 5 દ્રવ્ય જે છે એ અસ્થિકાય છે. પંચાસ્થિકાય છે ને, અને પંચાસ્થિકાય સંગ્રહ કુંદકુંદાચાર્યનું જે ગ્રંથ, એમાં આના ઉપર જ ખુલાસો કર્યો છે કે 5 દ્રવ્ય જે અસ્થિકાય છે અને છઠ્ઠું દ્રવ્ય જે કાળ દ્રવ્ય છે જે અસ્થિકાય નથી, જે એક પ્રદેશી છે. જો કે એક પરમાણુ એ પણ એક પ્રદેશી છે, પણ તેમ છતાંય તે પરમાણુને અસ્થિકાય કયો છે અને કાલાણુને અસ્થિકાય કયો છે અને કાલાણુને અસ્થિકાય નથી કયો.
કેમ? કારણ કે પરમાણુમાં સ્કંદ રૂપે પરિણમવાની શક્તિ છે. બે પરમાણુ મળીને સ્કંદરૂપ પરિણમે છે. સ્કંદરૂપ પરિણમે છે એટલે શું? કે બે પરમાણુ એકબીજાને મળે છે એમ નહીં, મળે છે એવું જ્ઞાન થાય છે. ત્યાં પણ મળતા નથી. એ વાત ચર્ચા આપણી થઈ ચૂકી છે કે આ ખુરશીમાં રહેલા અનંત પરમાણુઓ પણ વર્તમાનમાં તે એકબીજાને મળતા નથી. એકબીજાથી વર્તમાનમાં પણ જુદા છે, છૂટા છૂટા જ છે. આ તો આપણું જ્ઞાન એટલું, કારણ કે મળી ગયા હોય તો જયારે ટુકડા થાય ત્યારે પછી પાછા મળ્યા તો એ છૂટા કેમ પડ્યા? એટલે જયારે એ મળેલા હતા ત્યારે આપણને એની નજીકતા, એની નિકટતા એટલી હતી જેના કારણે એમ લાગતું હતું કે મળી ગયા છે. હવે જે આ પરમાણુ છે એ પરમાણુ પણ અસ્થિકાય છે, પણ કાલાણુ અસ્થિકાય નથી. એ નિશ્ચય કાળ. હવે એ કાળ દ્રવ્યના નિમિત્તથી જે 6 દ્રવ્યનું જે પરિણમન થાય છે, એ પરિણમનને માપવાનું જે પરિમાણ છે, એ પરિમાણને અહીંયા બતાવવામાં આવ્યું છે, એનું માપદંડ, જેનું નામ વ્યવહાર કાળ છે. એમાં સૌથી પહેલા બતાવ્યું સમય. સમય કોને કહેવો? જેમ કાળ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ જે એનું નામ છે કાલાણુ, ઉદ્ગલનો નાનામાં નાનો ટુકડો એનું નામ છે પરમાણુ, આકાશનો નાનામાં નાનો ભાગ એનું નામ છે પ્રદેશ. એવી રીતે વ્યવહાર કાળનો નાનામાં નાનો ભાગ એનું નામ છે સમય. આ સમયની વાત, કાળનો નાનામાં નાનો, વ્યવહાર કાળનો નાનામાં નાનો અંશ એ સમય છે. સમય વીતી જાય છે, એ કેટલો જલ્દી વીતે છે એની આપણને ખ્યાલમાં નથી આવતું. સમય પછી છે નિમેષ. નિમેષ આંખની પલક બંધ થઈ, આમ બંધ થઈને ખુલી. આજે બંધ થઈ ને, બંધ થતા અને ખુલી, હા, એ જેટલો ટાઈમ લાગ્યો એટલા ટાઈમને કહેવામાં આવે એક નિમેષ. એક નિમેષ, પલકનું ઝબકવું, આ એક નિમેષ છે. અને નિમેષનું સ્વરૂપ આપણને પકડમાં થોડુંક આવે એવું છે કે આંખનો પલકારા જેટલા પળ સમયમાં આમ. અને હવે આનાથી સમજાવ્યું છે સમયનું પ્રમાણ, કે જે સમય છે, જે પહેલો સમય, એ એક નિમેષ, જે આંખનો પલકારા જેટલો કાળ, એટલા કાળમાં અસંખ્યાત સમયો વીતી જાય છે. એટલે અસંખ્યાત સમયોનો સમૂહ એનું નામ છે એક નિમેષ. વિજ્ઞાન પણ જેની શોધ ન કરી શકે એ તો સેકન્ડ ને, કલાક, નેનો સેકન્ડ ને એ નાના નાના અંદર અંદર જશે, પણ વિજ્ઞાન અહીંયા સુધી પહોંચી જ નહીં શકે, કારણ કે આ મતિશ્રુત જ્ઞાનનો વિષય નથી બનતો. તો કહેવાનો અર્થ એ છે કે જે નિમેષ, એક પલક,
ઝબકતા જેટલો સમય લાગ્યો એમાં તો અસંખ્ય સમયો વીતી ગયા છે. નિમેષ પછી છે કાષ્ઠા. 15 નિમેષની એક કાષ્ઠા હોય છે. આ એક નિમેષ, એક પલક જેટલો સમય લાગ્યો ને, આવા 15 નિમેષ બરાબર એક કાષ્ઠા. પછી છે કળા. કળા 30 કાષ્ઠા ની હોય છે એક કળા. આ બધી યાદ શક્તિ જેની રહેતી હોય એ બધા માટે એ 30, આજે 15 નિમેષની તો એક થઈ કાષ્ઠા અને 30 નિમેષ એની થઈ એક કળા અને 20 કળા, 20 કળા થી થોડુંક વધારે સમય, એનું નામ છે એક ઘડી. ઘડી અને 2 ઘડીનું એક મુહૂર્ત. એક મુહૂર્ત 30 મુહૂર્તનું એક અહોરાત્ર. 30 અહોરાત્રનો એક માસ. 2 માસ ની એક ઋતુ. 3 ઋતુનું એક અયન. 2 અયનનું એક વર્ષ. આ વર્ષ તમને સમજાય છે કારણ કે માર્ચ એન્ડિંગ આવે ત્યારે વર્ષની ખબર પડે છે, બાકી નથી સમજાતું. આ જે બધું જે છે આ સમયથી લઈને વર્ષ સુધી, હજી તો વર્ષ કીધું છે, આગળ તો જવાનું છે. જે નાનામાં નાનું છે ને એ પણ નથી સમજાતું જ્ઞાનમાં અત્યારે, અને જે આગળ મોટામાં મોટું પ્રમાણ છે એ પણ જ્ઞાનમાં પકડમાં નથી આવતું. આ શાસ્ત્રી ભાષા થઈ અને પેલી લૌકિક ભાષા થઈ. વાત એ જ છે. હમણાં ખુલાસો બધો થશે, આ બધો ખુલાસો થશે. અને એ વાત ભૂલતા નહીં કે આ બધું નકામું છે, આ બધું અમારે કામનું નથી. હમણાં એ સમજ પડશે કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ન્યાયક સ્વભાવની અનુભૂતિમાં આ બધું શું સમજવું, કેમ સમજવું જરૂરી છે. કારણ કે આપણે તો એ જ પ્રયોજન છે, દરેકે દરેક પ્રશ્ન ત્રિકાળી ધ્રુવ ન્યાયક સ્વભાવમાં કેવી રીતે ઉપયોગી બને છે એનો જવાબ એ મુખ્ય છે. એટલે પહેલા કીધું સમય, બધા સાથે સાથે આમ યાદ કરતા રહેજો, ઉભા થશો ત્યાં સુધીમાં યાદ થઈ જશે. સમય, સમય પછી નિમેષ, નિમેષ અને 15 નિમેષની એક કાષ્ઠા. 30 કાષ્ઠાની એક કળા. 20 કળાથી થોડું વધારે એનું એક ઘડી. 2 ઘડીનું એક મુહૂર્ત અને 30 મુહૂર્તનું એક અહોરાત્ર. 30 અહોરાત્રનો એક માસ અને 2 માસની એક ઋતુ. 3 ઋતુનું એક અયન અને 2 અયનનું એક વર્ષ. વર્ષ સુધીનું આપણે સમજે. એમાં જે 24 મિનિટ જે કીધી છે ને, 24 મિનિટની એક ઘડી છે. મિનિટની એક ઘડી છે અને એમાં તો કેટલી કાષ્ઠા, કેટલી કળા ને કેટલા આ નિમેષ, કાષ્ઠા ને કળા
અને એ બતાવીને પછી એ કીધું કે આ એક ઘડી અને 2 ઘડીનું એક મુહૂર્ત, 24 મિનિટની એક ઘડી છે. તો હવે ત્યાંથી આપણો હિસાબ બરાબર ખબર પડે છે કે 24 મિનિટની એક ઘડી અને 2 ઘડીનું એક મુહૂર્ત એટલે 48 મિનિટનું એક મુહૂર્ત હોય છે એમ. અને 30 મુહૂર્તનું એક અહોરાત્ર એટલે 48 ગુણ્યા 30 કરો તો 24 કલાક થશે એમ. તો એનો એક અહોરાત્ર 24 કલાક અને 30 અહોરાત્રનો એક માસ, આ 30 દિવસનો એક માસ. પૂનમ હોય છે ને, પૂનમ આવે ત્યારે આ 30 દિવસ પૂરા થયા એમ. પૂનમ ગુરુદેવ કહેતા હતા ને, પૂનમ એટલે પૂરો માસ એ પૂનમ, અને અમાસ અડધો માસ એટલે અમાસ. અડધો માસ જ્યાં હોય ત્યાં અમાસ કીધી અને પૂરો માસ ત્યાં પૂનમ કીધી. તો આજે પૂરો માસ એ 30 દિવસનો આ અહોરાત્રનો એક માસ, એ 2 માસની એ બધું પછી ઋતુ, અયન, વર્ષ, આપણે જે અનુભૂતિમાં સમજવા માટે અત્યારે ઉપયોગી એમાં 2 વસ્તુ સમજવાની છે. એક છે એક સમય અને બીજું છે મુહૂર્ત. એના ઉપર ખાસ જોર આપવાનું છે. કારણ કે 48 મિનિટનું એક સામાયિક હોય એ પ્રશ્ન જે હતો આની પહેલાનો, એટલા માટે આ કાળથી સંબંધિત વાત કહી. અનંત ચક્રવર્તીઓની સંપદાથી પણ વધુ મૂલ્યવાન મનુષ્ય જીવનની એક પળ, એક સમય કયો છે? હા. હવે આંખના એક પલકારામાં અસંખ્ય સમય વીતી ગયા. અનંત ચક્રવર્તીઓની, શ્રીમદ રાજચંદ્રજીનું આવા આવે છે કે અનંત ચક્રવર્તીઓની સંપદાથી પણ વધુ મૂલ્યવાન એવી આ મનુષ્ય જીવનની આ એક પળ છે. અને આવા અસંખ્ય સમયો નો આ સમૂહરૂપ જે નિમેષ, અને એમાં આગળ આવતા આવી રીતે કલાક, વર્ષ જે હવે આપણે ગણીએ છીએ, એમાં મનુષ્ય જીવનના આટલા વર્ષો આપણા વીત્યા. એના ઉપરથી એ કીધું છે કે મનુષ્ય જીવનના આટલા વર્ષો જે વીત્યા છે એમાં કેટલું આપણે ગુમાવ્યું છે. એટલે હું આના માટે તમને કહું કે તમે 1 કરોડ રૂપિયા ભલે બેંકમાં મૂકી દીધા, ડબલ કરવા માટે 8 વર્ષે ડબલ થઈ ગયા, અને જ્યારે બેંકમાં ડબલ કરવા મૂક્યા ત્યારથી લઈને 8 વર્ષ પછીની તારીખ યાદ રાખી લીધી, અને ક્યારે દિવસ જાય, ક્યારે મહિના જાય, ક્યારે વર્ષ જાય, ક્યારે ટાઈમ પૂરો થાય. 5 વર્ષ હજુ થયા છે, હજુ 3 વર્ષ જાય અને 1 કરોડના 2 કરોડ ક્યારે થઈ જાય. રાહ જોઈને બેઠા છીએ 3 વર્ષ ક્યારે નીકળે. આ જે અનંત ચક્રવર્તીઓની સંપદાથી વધારે મૂલ્યવાન મનુષ્ય જીવનનો એક સમય કયો તો, એવા 3 વર્ષ હજી એમ કહે છે જલ્દી નીકળે, જલ્દી જાય અહીંથી, વીતે જલ્દી. અને 8 વર્ષ વીત્યા અને 1 કરોડના બદલામાં 2 કરોડ લઈ આવ્યો, તો કેટલો આનંદ આવે છે. આનો અર્થ ખબર પડી ને કે રાખને મેળવવા માટે એને કઈ ન મળ્યું તો રત્નને બાળ્યું છે. આ 8 વર્ષ જે મનુષ્ય જીવનના આટલા મહત્વના મૂલ્યવાન કયા, એવા મનુષ્યના જીવનના 8 વર્ષ આમ નામ વેડફાયા અને અંતે મળ્યું એને શું, એનો વિચાર આપણે આજ સુધી ક્યારેય કર્યો નથી. એટલા માટે તે દોડ આપણી ધીમી પડતી નથી. એટલે આ વાત બતાવી છે. સમયનું સ્વરૂપ એટલે સમજાવ્યું છે. આ સમયની મહિમા બતાવતા કે સમય આટલો સૂક્ષ્મ છે
કેટલું એ એક સમય માટે પણ કોઈ જીવ જો એમ માને કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, તો ત્યારથી લઈને હવે અનંત કાળ સુધી એ જીવ હવે સંસારથી મુક્ત થઈ ગયો. આટલું માન્યું તે સમ્યક દર્શન પામ્યો, એટલે તે સમ્યક દર્શન પામતા તે શ્રદ્ધામાં તો મુક્ત થઈ ગયો. એમ એક સમય માટે એમ માને કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું. કેટલું સરળ છે. એક સમય જ માનવાનું છે, એક સમય માટે. પણ અનાદિકાળથી એક સમય પણ આવો આવ્યો નથી. અનાદિકાળથી એક સમય પણ આવો આવ્યો નથી કે જે સમય એક સમય માટે પણ મેં માન્યું હોય કે આ શરીર અને શરીરના સંયોગોથી જુદો, જ્ઞાનની પર્યાયમાં જણાતા જ્ઞેયોથી જુદો, જાણવા રૂપે પરિણમતા એવા જે જ્ઞાનનો જે પ્રવાહ, એ પ્રવાહમાં પણ જે ત્રિકાળ ધ્રુવ સત્તા માત્ર ટકીને રહેતો, કે જે આજ સુધી ક્યારેય પણ પરિણમ્યો જ નથી, જે આજ સુધી ક્યારેય પણ પલટાયો નથી. કાળના ભેદ અવશ્ય હોય છે, કાળના ભેદને નિમિત્તથી પર્યાયમાં પરિણમન પણ અવશ્ય હોય છે. તેમ છતાં કાળના ભેદને લીધે કે કાળના ભેદના કારણે થતા પર્યાયના પરિણમનને લીધે જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં અનાદિ અનંત એક ક્ષણ માટે કોઈ ભેદ પડતો નથી, જે પોતે કાળના ભેદથી રહિત એવો જે ત્રિકાળ, જે ધ્રુવ, ત્રણેય કાળમાં જેની સત્તા નિત્ય વિદ્યમાન છે, ત્રણેય કાળમાં જે પોતે નિત્ય ધ્રુવ સત્તા માત્ર છે, એવું જે ત્રિકાળી ધ્રુવ, એવું જે અનાદિ અનંત પરિપૂર્ણ સ્વરૂપ, એવું જે અનાદિ અનંત પરમાત્મ સ્વરૂપ, એવું અનાદિ અનંત શુદ્ધ આત્માનું સ્વરૂપ એક સમયની જ્ઞાનની પર્યાયમાં જ્યારે જણાય છે, એવું એ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ, એ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ શ્રદ્ધા ગુણની પર્યાયમાં એક સમય માટે શ્રદ્ધામાં મનાય છે કે આજ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું, આજ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું, આજ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું. આવી જે શ્રદ્ધા, જે એકત્વ પૂર્વક તન્મય થઈને તલ્લીન થઈને એક જ્ઞાયકમાં હું પણ સ્થાપે છે, એ જ સમયે એ ચારિત્ર ગુણની પર્યાય એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સ્થિર, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં લીન એવી એકત્વ જ્ઞાન અને સ્થિરતા રૂપ જે પરિણમન, આવી જે અનુભૂતિ, એવી જે ગુણોના ભેદથી રહિત જેવી નિર્વિકલ્પ અનુભૂતિ જ્યારે અનાદિકાળથી જીવને નથી થઈને એક સમય માટે થાય છે, ત્યારથી લઈને અનંત કાળ સુધી એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં ટંકોત્કીર્ણ થઈ જાય છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં ટંકોત્કીર્ણ થઈ જાય છે. એક સમય માટે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં જણાય
અને કોતરાઈ જાય છે. પથ્થર પર જેમ રેખા કોતરાય હવે ન જાય એમ કે છે કે અહીંયા એ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા કોતરાઈ જાય છે. હજુ પથ્થરની રેખા તો હજુ પણ કાળક્રમે છૂટે, પણ જગતમાં આની સિવાય બીજું કોઈ દ્રષ્ટાંત હતું નહીં કે બતાવવું શું. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક એકવાર ટંકોત્કીર્ણ થયો, એ ટંકોત્કીર્ણ થયો. હવે એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જે ટંકોત્કીર્ણ થયો એ થયો તે થયો. જ્ઞાયક ટંકોત્કીર્ણ થયો. હવે અનંત કાળ સુધી એ વાત ભૂલાતી નથી કે હું જ્ઞાયક. એ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાયકનું ટંકોત્કીર્ણ થવું, એ જ્ઞાનનું નિત્ય ટકીને રહેવું. હવે એ જ્ઞાન કે હું ભગવાન આત્મા છું એવું જાણનાર જ્ઞાન પણ જ્ઞાન રૂપે અનંતકાળ સુધી ટકીને રહે છે. એ ટકીને એટલે રહ્યું કારણ કે એ જેના લક્ષ્ય થયું હતું એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક પણ અનંતકાળ સુધી ટકીને રહેનાર છે. અનાદિથી ક્ષણિક પદાર્થો જ્ઞાનના અંદર જ્ઞેય બન્યા. એ પદાર્થ અનિત્ય છે, તેથી જ્ઞાનની પર્યાય જે છે તે પણ અનિત્ય છે. એ અનિત્ય છે. અનિત્ય જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થતું એ જ્ઞાન પણ અનિત્ય છે, એ ધ્રુવ નથી. એક સમય માટે જેને ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકને જાણ્યો કે એ જ્ઞાન પણ હવે ધ્રુવ થયું, એ જ્ઞાન પણ હવે ટક્યું, અનંતકાળ સુધી ટક્યું. કારણ કે જેનું જ્ઞાન થયું એ જ્ઞાયક, એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ અનંતકાળ સુધી સત્તા સ્વરૂપ છે. સત્તા સ્વરૂપ છે. આવું જે જ્ઞાનની પર્યાયમાં અંદરમાં અનુભવમાં આવે છે. જ્ઞાનની પર્યાય જ્યારે એ જ્ઞાયકને આ રૂપે જાણે છે ત્યારે અનાદિથી જે જ્ઞાયક અનાદિથી જે સત્તા સ્વરૂપ હતો એ અનાદિથી એ પોતે તો જે રૂપે હતો તે હતો. એ તો અનુભવ હતો. ભગવાન આત્મા અનાદિથી પોતે સત્તા સ્વરૂપ હતો, છે ને રહેશે. એનું ત્રિકાળ સ્વરૂપ છે. ભગવાન આત્મા એ અનાદિથી સત્તા સ્વરૂપ હતો, છે ને રહેશે. એ તો ત્રિકાળ એકરૂપ છે. એ છે, માત્ર છે. એ છેમાં એનું ત્રિકાળપણું અંદર ગર્ભિત છે. એનું ત્રિકાળી સતપણું અંદર ગર્ભિત છે. ત્રિકાળી સત્તા ત્યાં ગર્ભિત છે કે ત્રિકાળ સત્તા સ્વરૂપ છે. એમ ત્રિકાળ સત્તા સ્વરૂપ એનું ત્રિકાળી સતપણું ત્યાં ગર્ભિત છે. અંદર એની ત્રિકાળી સત્તા અંતરમાં ગર્ભિત છે. હે પ્રભુ, જ્ઞાનની પર્યાય જ્યારે જાણે છે ત્યારે એક પ્રભુ મેં તારા પર નજર ન કરીને અનાદિથી જગતના વિષયો પર નજર કરી, તારામાં એકત્વ ન કરીને જગતના વિષયોમાં એકત્વ કર્યું. દીકરો બાપાનું ધ્યાન ન રાખીને જગતનું ધ્યાન રાખે તો બાપા નારાજ થઈ જાય છે. પણ હે ભગવાન આત્મા, તારામાંથી ઉત્પન્ન થયેલી આ હું પર્યાય, મેં તારું ધ્યાન ન કર્યું, ત્યારે ઉપર નજર ન કરી, તેમ છતાં પણ તો સુખ સ્વરૂપ જ રહ્યો, પોતે પોતાના આનંદ સ્વરૂપ રહ્યો. એક ક્ષણ માટે પણ તારા પર નજર ન કરી, તેમ છતાં પણ તું વિકલ્પ રૂપ ન થયો. તું પોતે એક ક્ષણના વિકલ્પ રૂપે ન પરિણમ્યો. તું તો જે છો તે રૂપે રહ્યો. હે ભગવાન આત્મા, હે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તું તો જે છો તે રૂપે તું રહ્યો. એવું જયારે તારા ઉપર નજર હું કરું છું કે તું આવો રહ્યો,
ત્યારે આ હું પણ પોતે આનંદની પર્યાય રૂપે પરિણમી જાઉં છું એવું પર્યાય અંદરમાં નિર્ણય કરી લે છે કે જ્યારે હું તારા ઉપર લક્ષ્ય કરું છું ત્યારે એ અહેસાસ થાય છે કે તારા ઉપર લક્ષ્ય ન કરીને પણ તને કઈ ન થયું. ત્રિકાળી ધ્રુવ પરમાત્મા, હે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, હે નિજ પરમાત્મા, હે નિજ પરમાત્મા. હે નિજ પરમાત્મા, તારા ઉપર લક્ષ્ય ન કર્યું ત્યારે પણ તું સુખ સ્વરૂપ ત્રિકાળ સુખનો ઘનપિંડ, સુખ સ્વરૂપ આનંદનો કંદ, તું ભગવાન આત્મા, તું જે છો તેમ હતો એમ છો ને એમ જ રહીશ. મેં તારા પર નજર ન કરી તો કે તારા પર નજર ન કરી તો ન કરવાનું દુઃખ પણ પર્યાયને ભોગવ્યું. નજર ન કરી તો દુઃખ પર્યાયે ભોગવ્યો. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માએ તો કોઈ દુઃખ નથી ભોગવ્યું. એ તો સુખનો ઘનપિંડ છે, જ્ઞાનનો ઘનપિંડ જે છે તે છે. અને નજર કરી અને પર્યાયે ત્રિકાળી ધ્રુવ ન્યાયક પર નજર કરી તો નજર કરી તો પર્યાયે સુખ ભોગ્યું, ન્યાયકે તો કઈ ભોગવ્યું નથી. પર્યાય પર નજર ન કરવાનું દુઃખ પણ પર્યાય ભોગવ્યું અને પર્યાયે ત્રિકાળી ધ્રુવનું ધ્યાન કર્યું તો સુખ પણ પર્યાયે ભોગવ્યું. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો સુખ 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 રૂપ જ છે. એ રૂપ જ છે, એ સુખ જ છે. આવું સ્વરૂપ જયારે પર્યાયમાં અનુભવાયું ત્યારે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ. પણ આવું અનંત કાળ સુધી અનુભવ ત્યારે થાય છે જ્યારે સૌથી પહેલા જીવ એક સમય માટે આવો અનુભવ કરે કે હું ભગવાન આત્મા છું. આ સમયની પરિભાષા થઈ, આ ચર્ચા થઈ. આ સમયનું સ્વરૂપ છે. ઘડિયાળમાં તો અનેક વાર જોયું, સમય તો ઘણી વાર જોયો, પણ એક સમયની જે પર્યાય જે ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય નથી કરતી તેમ છતાં પણ જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા રીસાતો નથી, એ જેવો છે એવો રે છે, પોતે પોતે જેમ છે તેમ રે છે. એનું સ્વરૂપ જયારે સમજમાં આવે ત્યારે એમ કહેવાય કે આ જીવે હવે ઘડિયાળને જોઈ. આત્માનું જોવું એટલે ઘડિયાળ જોવાની બીજી શું થાય? ઘડિયાળ ને તો એ જોવે છે કે જેને બહારના કામમાં ક્યાંક રસ છે, જેના માટે હજી બહારના જગતનું કાર્ય કંઈક બાકી છે. એની નજર ઘડિયાળ પર ગઈ છે. સામાયિક લઈને બેઠા, 8 વાગે સામાયિક લઈને બેઠા અને 8:48 સામાયિક પૂરું થાય છે. 48 મિનિટનું સામાયિક. એ 9 વાગે જેને 9 વાગે શાકભાજી લેવા જવાનું છે એને આ ઘડિયાળની જરૂર છે કે મારી બેનપણી નીચે 9 વાગે રાહ જોવાની છે. એને સામાયિકમાં આ ઘડિયાળની જરૂર પડે છે. ઘડિયાળ અંદરમાં જવા માટે નથી, એ બહારનું કામ જે છે એના માટે આ ઘડિયાળ છે કે બહારના કામમાં બહાર આવવા માટે ઘડિયાળ. ઘડિયાળ અંદરમાં જવા માટે નથી, ઘડિયાળ તો બહારમાં જવા માટે છે. જેને અંદરમાં, જેને અંદર ને અંતર ત્રિકાળી ધ્રુવ ન્યાયક ને જેને વિષય બનાવ્યો છે એવી પર્યાય. ઘડિયાળ જોવી છે એનું સામે. હા,
ઘડિયાળ છે ને જોવી છે. હા, પછી ભલે એ ઘડિયાળમાં અંદર ઘડિયાળ તો પહેરીને રાખી છે. ઘડિયાળ પહેરીને રાખી છે, હાથમાં જ ઘડિયાળ પહેરીને રાખી છે. ઘડિયાળ તો હાથમાં એ પહેરે છે. મિનિટ કાંટો હોય છે, કલાક કાંટો હોય. આ મોટા ભાગના લોકોની ઘડિયાળ સેકન્ડ કાંટા વાળી ઘડિયાળ, આમ ઘડિયાળ તો સેકન્ડ કાંટા વાળી પહેરી, આમ એક એક સેકન્ડ ની જયારે કિંમત હોય એમ. પણ અનંત કાળ આ ત્રિકાળી ધ્રુવ ન્યાયક જેના ઉપર નજર કરતા વીતી ગયો, એના ઉપર નજર ન કરી, કરું 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 નજર ન કરી, આ ઘડિયાળ શું કામની? ઘડિયાળ તો એના માટે છે જેને દુનિયાનો વ્યવહાર હજી ચલાવવાનો બાકી છે. દુનિયાનો વ્યવહાર ચલાવવાનો બાકી છે. ડૂબ્યો તે ડૂબ્યો, એ ઘડિયાળ લઈને નથી ડૂબતો. કારણ કે ઘણા લોકો આ પ્રશ્ન પૂછતા હોય કે મુનિરાજને તો ત્યાં અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં સ્થિર થવાનું છે, તો અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં સ્થિર થાય તો ઘડિયાળ તો હોતી નથી. હું કોઈને એમ કહું કે મેં 5 વર્ષથી ઘડિયાળ નથી પહેરી, પહેરવાનો ભાવે નથી આવ્યો, તો કે ઠીક છે, પણ મુનિ થશો ત્યારે તો પહેરવી પડશે ને. અને અંતર્મુહૂર્ત સ્વરૂપમાં લીન થવાનું કેમ ખબર પડશે? આ સહજ સ્થિતિ છે. અંતર્મુહૂર્તે પરિણામ તો પલટાય જ છે ને. ચર્ચા કેટલી વિસ્તારથી કરી છે. શુદ્ધ થી શુભમાં, નિયમથી જાય ને જાય, અને શુભ થી શુદ્ધમાં. અને હવે વાક્ય બોલીશ તો આ કેવી રીતે કહેશો? અજ્ઞાની પણ નિગોદીઓ જીવ પણ એ 48 મિનિટની અંદર તો અશુભ થી શુભમાં નિયમથી જાય છે. બટાટામાં રહેવા વાળો જીવ પણ. હા હા, શુદ્ધમાં તો ક્યાં જતો? આ માણસ જેવો માણસ જ જતો હતો, નિગોદીઓ ક્યાંથી જાય? આ 5 ઇન્દ્રિય મળી તેમ છતાંય નથી જતો. આટલી અનુકૂળતાના યોગમાં પણ યોગનો સંયોગનો સદુપયોગ ન કરીને આ સ્વભાવનો આશ્રય નથી. આના ઉપરથી તમારી જાગૃતિ એવી રહી પ્રભુ કે તમે જ્યાં પણ તમે હવે જાઓ, તમે ક્યાંય પણ જાઓ ત્યારે તમને એક જાગૃતિ રહે. કોઈની વાતનું તમને ખોટું ન લાગે. હવે કોઈની વાતનું ખોટું ન લાગે. આણે આવું કર્યું, હા, એ તો મનુષ્ય થઈને ને, પણ નિગોદમાં નહીં. નિગોદમાં શુદ્ધમાં નતા ગયા, નિગોદમાંથી મનુષ્ય થઈને પછી. નિગોદીઓ તો એકેન્દ્રિય જીવ છે. અંતરમાં લીન થવું તે સમ્યક દર્શન, એ તો સંઘની પંચેન્દ્રિય જીવને થાય છે. કારણ કે સાધનાની શરૂઆત વિચારથી થાય છે. વિચાર તો કરે વિચાર, અને વિચાર પંચેન્દ્રિયને જ હોય છે, કારણ કે મન પંચેન્દ્રિયને હોય છે. એટલા માટે કીધું ઔષધ વિચાર ધ્યાન. કૃપાળુદેવે કહ્યું આ બધા શબ્દો ખાલી છે ને સાંભળ્યા છે, પણ આનું અંદરની ડૂબકી લગાવી જેને છે એને આ ભાવ ખ્યાલમાં આવે કે વિચાર કરો, ધ્યાન કરો, પણ એનો ભાવ આ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ નહીં, ઔષધ વિચાર ધ્યાન. એ વિચારથી સાધનાની શરૂઆત થાય છે, અને ધ્યાનથી સાધના પૂર્ણ થાય છે, નહીં સફળ થાય છે. કારણ કે સાધના અનંત કાળ સુધી એ તો સફળ થયું બસ આ ધ્યાન. કારણ કે ધ્યાન જે છે અંદર
અનંતકાળ સુધી. હવે તો ધ્યાન તો અનંતકાળ સુધી રહ્યું. ધ્યાન ક્યારે પૂરું થાય છે? નહીં, બરાબર. સિદ્ધ ભગવાન થયા પછી ધ્યાન પૂરું થઈ ગયું? સાચા તો છે. એ દ્રષ્ટિની વાત છે. આ એ દ્રષ્ટિની વાત છે. જે વિકલ્પ વાળી સાધના કહેતા હતા એ નથી હવે ત્યાં. ક્યાં પૂરું? ત્યાં અંદર એટલે તો પુરુષાર્થ છે. ત્યાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ નું નામ આ ધ્યાન છે. આ સાધના એને દર સમયે છે. 5 લબ્ધિ છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, કરણ લબ્ધિ, ઔષધ વિચાર ધ્યાન. આ પહેલી લબ્ધિ છે ક્ષયોપશમ લબ્ધિ. એ વિચાર રૂપ છે. વિચાર થાય છે પંચેન્દ્રિયને. ક્ષયોપશમ વિચારથી શરૂઆત થઈ. 5મી કરણ લબ્ધિ એ ધ્યાન રૂપ છે. હા, આ પહેલેથી લઈને છેલ્લે સુધી આ ઔષધ વિચાર ધ્યાન. કેટલું આમ એક એક વસ્તુ કેવી રીતે મૂકી છે તાનાવાના વળીને. ત્રિકાળી ધ્રુવ ન્યાયક ઉપર નજર નથી કરી તો પણ એ આજ સુધી રીસાયો નથી. એને ખોટું નથી લાગ્યું. સમાજમાં કોઈ મરણનો પ્રસંગ બને અને તમે અહીંયા હાજર ન રહો તો કેવું લાગે? સાધનામાં આવતા રહ્યા હોત તો સમાજમાં કેવું લાગે? કોઈને ખોટું લાગે, બીજાને ખોટું લાગે. વ્યવહારમાં તો રહેવું પડે ને, ખોટું લાગે ને તો. પણ ત્રિકાળી ધ્રુવ ન્યાયકને કોઈ ખોટું નથી લાગ્યું. તમે ન આવ્યા તોય તે. કારણ કે જેને એને ખોટું નથી લાગતું એ તો જેવો એ સુખ સ્વરૂપ જે છે, સુખ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ જ છે. અને એટલા માટે આ વાત ખરેખર આ સ્વભાવનો જેને આશ્રય લે છે એને બીજાનાથી ખોટું લાગતું નથી અને બીજાને પોતાનાથી ખોટું લાગે તો એની પરવા પણ થતી નથી. પરમાનન્ટ જેમ છે તેમ ન્યાયક તે તો તે છે. ન્યાયક તે તો તે છે કે નહીં? શું ન્યાયક? હા, એટલે સમ્યક દર્શન પામ્યો નથી. ન્યાયક તે તો હું જ છું. તે તો તે છે, ફલાણો ઢીકણો એમ નહીં. તે તો તે જ છે, તે તો હું જ છું. એવું એકત્વ, એનું નામ સમ્યક દર્શન છે. સમજાણી વાત. આ સાંભળતી વખતે તમને સ્પર્શના અંદરમાં એવા પ્રકારે કરીને અનુભવ થાય. સમજાણું? હા, ડૂબો. હું બોલું છું એ વાણીમાં નહીં ડૂબતા. આ બોલું છું, આ વાણી જે નીકળે છે એમાં નથી ડૂબવાનું. આ ડૂબો એ વાણીમાં નહીં ડૂબો. વાણીમાં નહીં ડૂબો. વાણીમાં ન ડૂબો. વાણી તો બહાર રહી, એનો રસ પૂરો લઈ લીધો. રસ લઈને પછી અંદરમાં રસ. ચા ચાખીશ ક્યારે? ચા પીવું છું? ચા તો પીતા હશો ને? ચા બનાવી જ ક્યારે? બનાવતા હશો ને ચા? ચાની ભૂકી છે, ચાની ભૂકી નાખી, ચાની ભૂકી નાખી, પણ પછી ગળણીથી ચાને ગાળીએ છીએ આપણે. અને ચા જે છે, ચા તો રેવા જ ન દીધી અંદર. પાછી એક ફેંકી દીધી. પછી ચા, અરે આટલી મોંઘા ભાવની ચા અને આમ નામ ફેંકી દો છો કચરામાં. આ વાણી નીકળે એનો રસ લઈને વાણીને એક બાજુ રાખે ને રસમાં રસલીન થઈ જાય. એ ભાવ મૂડ ફ્રેશ થઈ જાય તમારો. ચા વગર જેનો મૂડ ફ્રેશ ન થતો હોય ને, આ સ્વભાવનો આશ્રય જે લે, અનાદિકાળથી જે મૂડમાં નતો એ મૂડમાં આવી જાય. નિરાકુળ મૂળ. આ નિરાકુળતાની વાત છે. આપણે જે કહીએ ને, આપણે જેને મૂળમાં કહીએ છીએ, પ્રસન્નતા જે કહીએ છીએ, એમાં તો વિકલ્પ ભળેલો છે. એમાં પર ક્યાંક મળેલું છે, એમાં સંયોગો ક્યાંક રહેલા છે. એમાં સ્વભાવનો આશ્રય નથી. આ સ્વભાવનો આશ્રય લે એ નિરાકુળતા, જેમાં એને આકુળતા નથી. જેમાં એને આકુળતા નથી.
તું મારા તરફ કે નજર ન કરતોય કાંઈ નહીં ને કરતોય કાંઈ નહીં, મને કાંઈ થવાનું નથી, આવું પણ વિકલ્પ જેને ઉઠતો નથી એવો જ્ઞાયક. આ ક્યાં કહે છે કે તું ન જોતોય કાંઈ નહીં, જોતોય કાંઈ નહીં, મને કંઈ નથી, એ કંઈ નથી એવો વિકલ્પ પણ જેમાં નથી, એનું એને કહેવાય કે પોતે જે છે તે ધ્રુવ રૂપે, તે ધ્રુવ એ સ્વભાવ. આ સ્વભાવની ચર્ચા છે. એટલે બેનો પૂછતા હતા ને કે તમે 78 કલાક જે નોનસ્ટોપ પ્રવચન આપ્યું હતું એ શેના ઉપર આપ્યું હતું? 78 કલાક આના ઉપર, જ્ઞાયક સ્વભાવ. આના અંદર એટલો ભાવ છે, ન્યાયક સ્વભાવ. આટલા જ, આ જ શબ્દ બસ. આપણે 142મી ગાથા નથી લીધી ઉમરાણ? રોજના 12 કલાક જેટલું બેસતા 10 દિવસ સુધી 100 થી 120 કલાક સુધી સ્વાધ્યાય કર્યો, અને કર્યો ત્યારે છેલ્લે કેટલે સુધી? તેથી શું આગળ ચાલ્યું જ નહીં, તેથી શું એટલા સુધી જ તે. અંદરનો ભાવ એટલો છે, અંદરમાં ભાવ એવો ભરેલો છે જેનું વર્ણન કરતા ભગવાન પણ પાર નથી. ભગવાનને પણ, ભગવાનમાં પણ સામર્થ્ય નથી. કહી ન શક્યા શ્રી કેવળી ભગવાન. જો શ્રી ભગવાન છે ને, કહી ન શક્યા. અન્ય વાણી તો તેને વિશે શું કહે? અનુભવ ગોચર રહ્યું. આ અનુભવ ગોચર છે, કોણ કે એમ નહીં. એનો મતલબ એ થયો કે ભગવાને નથી કહી શક્યા તો તમારી કોઈની તાકાત નથી કે ભગવાન આત્માનું સ્વરૂપ તમે બતાવી શકો. અનુભવી શકાય, અનુભવી શકાય. કારણ કે વચનને તો સીમા છે, વચનને સીમા છે. અનુભવ ગોચર જે છે એમાં એટલી મહિમા નથી આવતી, જે વાણીમાં આવે છે એની જ આપણને હજી મહિમા છે. અનુભવ ગોચર એ આત્માના 1 લાખ નામનું મેં કલેક્શન કર્યું. 1 લાખ નામ ભેગા કર્યા આત્માના. લક્ષાધિપતિ, ગુણાધિપતિ આત્મા. 1 લાખ નામ, એની મહિમા આવે. અને હું એમ કહું અનંત ગુણોનો ઘનપિંડ ભગવાન આત્મા જે અનુભવ ગોચર છે. અચ્છા ઠીક છે. કારણ કે આ જે છે ને, આ વાણી વડે તો લાખ આવી ગયા. જે લાખ ગુણો જે આત્માના જે કયા એ વાણીમાં કયા, જે વાણીમાં કયા છે એની મહિમા છે. પણ જે અનુભવમાં અનંત ગુણોનો ઘનપિંડ આવે છે એની મહિમા એવી નથી આવતી. જેમ જેમ આ પર્યાય હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક, હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક, હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એમ જાણે છે. જ્યારે જ્યારે જ્ઞાન પર્યાય હું ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એમ જાણે છે ત્યારે એ જ્ઞાનની પર્યાયમાંથી ભૂતકાળમાં જેટલા પણ અપ્રયોજનભૂત જગતના પદાર્થો જણાયા હતા એની મહત્તા ઘટતા, અસારતા દેખાતા તરત જ હવે એ જ્ઞાનમાંથી પણ એ વિષયોમાં ઉપયોગ ઘટવા લાગ્યો. એ વિષયોની રુચિ છૂટતી ગઈ અને એ વિષયો જે એને ખેંચીને લઈને જતા હતા એ બંધ થઈ જાય છે. આ પ્રેક્ટિકલ કેવી રીતે છે તમે થોડું સમજી લો. કે અહીંયા તમે સાંભળવા માટે અત્યારે બેઠા છો,
આ સાંભળવા માટે બેઠા છો અને અત્યારે એમ કહેવામાં આવે કે હું જ્ઞાયક છું, આનો ભાવ ગ્રહણ કરીને જ્ઞાયકમાં ડૂબો, પણ હજી એવી ડૂબકી નથી લાગતી કે હું જ્ઞાયક છું એવું ડૂબાતું નથી. એની પાછળ એક કારણ છે કે ઉપયોગ હજુ પણ છુપી રીતે જે જ્ઞેયોને જાણ્યા છે, છુપી રીતે જે જ્ઞેયોને જાણ્યા છે તે જ્ઞેયોના અંદર જે સુખબુદ્ધિ પડેલી છે એમાં વચ્ચે વચ્ચે એટલો ખેંચાતો જતો હોય છે, ખ્યાલમાં ન આવે. તમને પત્નીમાં એટલો રાગ ને મોહનો ભાવ છે, એટલો મોહનો ભાવ છે કે આ પત્ની મારી છે. બીજી કોઈ સ્ત્રીને કઈ કષ્ટ પહોંચે તો ઠીક છે, એટલું દુઃખ નથી થતું, પણ પોતાની પત્નીમાં થાય તો થાય છે, તકલીફ પડે છે. હવે એ ભાવ જે અહીંયા પડેલો છે અંદરમાં, અને એ ભાવને સાથે રાખીને તે હું જ્ઞાયક છું એવું ચિંતન કરે છે, તો ઉપયોગ જેટલો સર્વથા સંપૂર્ણ રૂપે સમર્પિત થઈને જે જ્ઞાયકમાં લીન થવો જોઈએ એ થતો નથી. વચ્ચે વચ્ચે પેલો ઉપયોગ ત્યાં વિષયોના અંદર ખેંચાય છે. વિષયોમાં ઉપયોગ ખેંચાય છે. આ પત્નીમાં, એવી રીતે દીકરામાં, એવી રીતે વેપારમાં, એવી રીતે દુકાનમાં, એવી રીતે ઘરમાં, કોઈ પણ વિષયોમાં ઉપયોગ જ્યાં ખેંચાય છે એનું કારણ એ છે, અને જ્ઞાયકમાં ઉપયોગ સ્થિર થતો નથી. એનું મૂળ કારણ એ છે કે સાધનાના કાળે આ શરીરના અંદર જે એકતા બુદ્ધિ કરીને જે અત્યારે અહીંયા બેસવાનું થયું છે, પૂર્વની જે ધારણાઓ બંધાણી છે એ પૂર્વની ધારણાઓ પૂર્વે જે કઈ જાણ્યાતા જે જ્ઞેયોને તે જ્ઞેયો સંબંધિત ધારણાઓ અંદરમાં જ્ઞાનમાં પડેલી છે. આણે મને સુખ આપ્યું છે, આણે મને દુઃખ આપ્યું, તો આણે મારું આમ કર્યું, તો આણે મારું આમ કર્યું, તો આણે મને જન્મ આપ્યો, તો આણે મને પીડા પહોંચાડી હતી. આ રીતે જે ધારણાઓ અંતરમાં પડેલી છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સિવાય જગતના જે આ વિષયોમાં સુખ બુદ્ધિ ને દુઃખ બુદ્ધિ રૂપ જે ધારણાઓ પડેલી છે, એ ધારણાઓ એ ઉપયોગને ખેંચીને ત્યાં પરમાં લઈ જાય છે. છુપી રીતે ચિંતન સ્વભાવનું કરતા હોય પણ સ્વભાવ અંદરમાં ખ્યાલમાં નથી આવતો. એ સ્વભાવનો અનુભવ તો એને થાય છે. જેને અનિત્યતા અને નિત્યતા વચ્ચેનો ભેદ સમજાઈ ગયો છે, જેને અસંભવ અને સંભવનો ભેદ સમજાઈ ગયો છે, અસંભવ ને સંભવના ભેદને જે જાણી લે તે જ્ઞાની. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ લેવું અસંભવ છે. નેપોલિયન જેવું નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બીકોઝ ઇમ્પોસિબલ વર્ડ સેઝ આઈ એમ પોસિબલ. બધું જ સંભવ છે, બધું જ સંભવ છે, બધું જ સંભવ છે, એમ નહીં. સંભવ અને અસંભવના ભેદને જાણી લે. નેપોલિયન કહેતો મારી ડિક્શનરીમાં ઇમ્પોસિબલ નામનો શબ્દ જ નથી. બધું જ સંભવ છે, જીવનમાં બધું જ સંભવ છે. એવું ચિંતન કરી કરીને જગતને આપ્યું અને જગત એની વાવા કરે છે કે ખરેખર નેપોલિયન કેવા કહેવાય. કેટલું ઊંડું ચિંતન કે જગતમાં બધું જ સંભવ છે, બધું જ સંભવ છે. અસંભવ નામનો શબ્દ મારા જીવનના શબ્દકોશમાં છે જ નહીં. પણ એનો નાનો એવો દીકરો એ આ વાક્ય ઉપર એના બાપાને કહે છે, નેપોલિયનને, બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લઈ આવ્યો અને પપ્પા સામે ટૂથપેસ્ટ ખોલીને ટૂથપેસ્ટ દબાવી અને પેસ્ટ બહાર કાઢી અને પપ્પાને કીધું હવે અંદર નાખી દો.
ત્યાં એને ખબર પડી ગઈ કે આ સંભવ નથી. પણ તોય તે મારા જીવનમાં આટલી એવી વાત પણ કે તમે કહો છો બધું સંભવ છે, ખાલી આટલું કરીને બતાવો કે આ સંભવ હોય તો. આ સ્ટેટમેન્ટ જયારે એમણે આપ્યું હતું એના 2 વર્ષ પછી હેલેના જેલમાં હતા. આવો મોટો સમ્રાટ એના માટે સામેથી ઘાસવાળી આવે છે કે રસ્તો છોડી દે, રસ્તો છોડવા તૈયાર નથી. પોતે રસ્તો છોડવો પડ્યો. કોણ માને? જ્યાં કર્તૃત્વનો અહંકાર હોય ને પુણ્યનો ઉદય હોય, એ પેરેલલ બે ચાલતું હોય ત્યારે એમ લાગે કે બસ બધું બરાબર ચાલી રહ્યું છે, બરાબર ચાલી રહ્યું છે. એ જગત આખું વ્યવસ્થિત ચાલી રહ્યું છે એમાં રસ નથી. એ વાત એ છે કે મારું કર્તૃત્વ ભાવ બરાબર પોષાઈ રહ્યો છે એટલે આ વાક્ય નીકળી રહ્યું છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. સમજાય છે? આ એક વાક્ય તો સાંભળો ત્યારે પછી બંધ કરીને વિચાર કરજો. અહીંયા તો હું બંધ કરી શકું એમ નથી. ત્યાં પોઝ કરજો અને એનો વિચાર કરજો કે જીવને વસ્તુની જે વ્યવસ્થામાં, વિશ્વની વ્યવસ્થામાં જે વસ્તુનું સ્વરૂપ છે એ સ્વરૂપ નથી સ્વીકાર થતું. બધું બરાબર સ્વીકાર ભાવ નથી થતો, વસ્તુના સ્વરૂપનો સ્વીકાર ભાવ નથી થતો. પણ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર એને લાગે છે કે આ મને થઈ રહ્યો છે, આ જ એનું મિથ્યાત્વ છે. હકીકત શું છે? હકીકત એ છે કે ઘટના ઘટે છે અને એ સમયે એવી ઘટના ઘટે એવો એનો કર્તૃત્વનો ભાવ પણ છે અને એવું સામે ઘટી રહ્યું છે અને એ સ્વીકાર કરે છે કે બરાબર થઈ રહ્યું છે. જે થઈ રહ્યું છે તો બધું બરાબર જ થઈ રહ્યું છે. ખરેખર તો છુપી રીતે પોતાના કર્તૃત્વ ભાવનો સ્વીકાર થઈ રહ્યો કે આ એમાં સુખ માની રહ્યો છે, વિશ્વની વ્યવસ્થામાં સ્વીકાર ભાવ નથી. કે કરોડપતિઓને તમે કહો કે બધું બરાબર વ્યવસ્થિત ચાલી રહ્યું છે, બરાબર બધું વ્યવસ્થિત જ ચાલી રહ્યું છે, આ જગતમાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, આવું વાક્ય પણ મોઢેથી ત્યારે નીકળે છે જ્યારે કરોડ રૂપિયા પડ્યા છે. હમણાં રસ્તા ઉપર આવે, સમજાણી વાત તો ખબર પડે. આવા તો પોતાનું ભાવ જે છે ને, પોતાનો ભાવ જેવો ભાવ અંદરનો છે એવું અહીંયા છે, એનું આ અંદરનો જે સ્વીકાર થઈ રહ્યો છે પોતાની વૃત્તિનો. એની પેલા એને જ્ઞાયકનો સ્વીકાર કરેલો હોય. એ કરોડ રૂપિયા જાય પછી એનો સ્વીકાર કરે, પણ ગયા પછી મહિને સ્વીકાર કરે એવું બની શકે, 15 દિવસે સ્વીકાર કરે એવું બની શકે. તે ક્ષણે સ્વીકાર એ તો એને થઈ શકે જેને જ્ઞાયકનો સ્વીકાર હોય, ન્યાયકનો સ્વીકાર હોય. એ પોતાનો વિકલ્પ, આ તે અંદરની વૃત્તિ અને સામેની ઘટના એક સરખી ચાલતી હતી, એનો સ્વીકાર થતો હતો એટલે એમ લાગતું હતું કે બહુ સારું છે, બહુ સારું છે, બધું બરાબર, કેટલું સરસ. કંઈક થોડુંક વિપરીત આવે, આ ભગવાન આત્માની વાત કેટલી ઉત્તમ છે, હે બહુ ઉત્તમ વાત છે, બહુ ઉત્તમ વાત છે, કેટલી ઉત્તમ. આ અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા કેવી સાંભળતા કેવો આનંદ આવે. હવે આ 5 મિનિટ તમારે સાંભળવાનું છે. 1 કરોડ રૂપિયા લાગશે, સાંભળજો. હવે 1 કરોડ રૂપિયા લાગશે ને સાંભળવાનું. આમાં એટલો રસ નતો, પેલો રસ વાળું લાગ્યું, કારણ કે જેમાં પોતાની વૃત્તિ પણ પોષાતી હોય અને જેમાં પોતાની વૃત્તિથી અલગ. ખ્યાલમાં આવ્યો ને તમને? આ ધ્યાન ડાયવર્ટ થયું ત્યાં. તો પેલામાં જે એવું હતું, કરોડ રૂપિયા મારા, કરોડ રૂપિયા મારા, કરોડ રૂપિયા મારા, જેવું અંદરમાં હતું એવું ત્યાં બહારમાં ચાલતું હતું એટલે સુખ લાગતું હતું. અને જેવું ત્યાંથી વિપરીત તરત જ થયું કે તરત જ હવે ત્યાં તમે 10 કરોડનું ઘર લીધું, જેમાં રહેવા માટે, જેમાં ટકવા માટે, અને હું ખાલી 1 કરોડ કહું છું કે જેમાં સ્થિર થવા માટે, રહેવા માટે 10 ગણો ભાવ ઓછો, અને મૂવેબલ પાછું કે તમે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર એમાં સ્થિર થઈ શકો. પેલું તો મુંબઈનું હોય, તમે ગામમાં દેશમાં ગયા તો અહીંનું ઘર કોઈ કામનું નહીં.
પણ ન્યાયકમાં સ્થિર થવાનું તો 3 લોકના કોઈ પણ પ્રદેશમાં, અહીંથી મરણ થઈને સ્વર્ગમાં જાય ત્યાં સ્થિર થઈ જાય, ઘર તો એની સાથે છે. વાત એ છે કે અંદરનું કર્તૃત્વ ભાવ જેવો હોય અને બહારમાં એવું પરિણમન થતું હોય તો સ્વીકાર થાય છે. અંદરમાં જો ભાવ ન હોય ને બહારમાં કંઈક અલગ થાય, બસ આ ભેદ ક્યાંથી પડે છે? 3 લોકને શૂન્ય થવું પડે ન્યાયકને અનુભવવા માટે. 3 લોકને શૂન્ય થવું પડે. શૂન્ય થવું પડે એટલે 3 લોક નષ્ટ ન થઈ જાય, દ્રષ્ટિમાંથી શૂન્ય થઈ જાય. નજરમાંથી 3 લોકને શૂન્ય થવું પડે. ત્રિકાળી ધ્રુવ ન્યાયક ત્યારે નજરમાં આવે. અનુભવ રૂપ જે પર્યાય, એ અનુભવ કરનારી પર્યાયને પણ જે સુખ પ્રગટ થયું છે, કારણ કે અનુભવ કરવા વાળી પર્યાય પ્રગટ થઈ છે, પણ જે પ્રગટ નથી થયું એને તો સુખ પણ પ્રગટ નથી થયું. એ દ્રવ્યનો સ્વીકાર જેને થયો એને જ પર્યાયનો સ્વીકાર હોય છે. આ નિયમ છે. એક પર્યાયનો સ્વીકાર કરતા આખા જગતનો સ્વીકાર થઈ ગયો એમ નહીં માનવું, એમાં પોતાનો સ્વાર્થ પડેલો છે. એક પર્યાયનો સ્વીકાર થયો એટલે આખા જગતનો સ્વીકાર થયો એમ નહીં માનવું. જેમાં કીધું 1 કરોડ રૂપિયા પોતાની પાસે છે, એનો સ્વીકાર થઈ ગયો એટલે એમ નહીં માનવું કે જગતનો સ્વીકાર થઈ ગયો, કારણ કે એમાં તો કર્તૃત્વ ભાવ છે, એમાં તો અહંકારનો મમકારનો ભાવ છે. પણ એક વાત છે કે એક ન્યાયકનો સ્વીકાર થયો તો આખા જગતના સમસ્ત પદાર્થો ને એની પર્યાયો બધાનો સ્વીકાર થઈ ગયો. એ નિયમ છે. કારણ કે એ પર્યાય જયારે પરિણમે છે ત્યારે એટલો ભાવ છે કે આ મારું સ્વરૂપ નથી એટલે સ્વીકાર થઈ જાય છે. એકત્વ નથી ને એટલે, અને હું તો જ્ઞાયક છું એટલે જ્ઞાયકના બળ પર પર્યાયનો સ્વીકાર થાય છે. અલગ અલગ ડાળીઓને કાપવા જાય તો ઝાડ નથી કપાતું. એવી રીતે એક એક પર્યાયથી પર્યાયનો સ્વીકાર, જગતનો સ્વીકાર કરવા માંગે, સ્વીકાર નહીં થાય. ન્યાયકનો સ્વીકાર કરતા બધી પર્યાયનો સ્વીકાર થાય. ત્યારે પછી એ ગ્લાસ ફૂટ્યો એનો પણ સ્વીકાર થાય, પોતાને ક્રોધ નથી થયો એનો સ્વીકાર થાય, પત્નીને ગ્લાસ ફૂટ્યો ને નોકર પર ક્રોધ આવ્યો એનો પણ સ્વીકાર થાય. એમ ના થાય કે આ ગ્લાસ ફૂટ્યો તો આ પત્ની શું કામ ગુસ્સો કરે છે, ભલે ફૂટ્યો તો ફૂટ્યો, પણ ફૂટ્યો એને ગુસ્સો આવ્યો એનો સ્વીકાર થાય. તો બોલે નહીં એનો સ્વીકાર થાય. બોલવાનો વિકલ્પ આવ્યો એનો કે ભાઈ તું એના ઉપર ગુસ્સો નહીં કર, જવા દે, ભલે ફૂટ્યો તો ફૂટ્યો. આ બધું આખું સર્કલ એ બધાનો સ્વીકાર. હા, અજ્ઞાનીને નથી, એટલા માટે એને એકનું બીજાના કારણે, બીજાનું ત્રીજાના. કારણ કે કર્તૃત્વ ભાવ જે છે એ ક્યાંકથી રસ્તો બનાવીને બહાર નીકળે છે. પાણીનો ફોર્સ એટલો તીવ્ર હોય કે ક્યાંક ને ક્યાંક પછી પાળ ગમે એટલી બાંધી પણ એ નીકળવાનું છે. એવી રીતે કર્તૃત્વ ભાવ, ભલે ગ્લાસ ફૂટ્યો સ્વીકાર કરી લીધો, મારે ક્રોધ નથી કરવો, બસ ફૂટવાનો હતો. પણ પત્ની નોકર ઉપર ગુસ્સો કરે છે એ સ્વીકાર નથી કરતો. એને કે છે તું રહેવા દે ને, ગુસ્સો શું કામ કરે છે એના ઉપર. પત્નીના ક્રોધનો સ્વીકાર નથી થતો. આ ક્યાંકથી કર્તૃત્વ ભાવ નીકળ્યો, કારણ કે હતો અંદરમાં, એ રસ્તો બનાવી લે છે ક્યાંકથી. પાળ મજબૂત નથી બનાવી. પાળ મજબૂત બનાવવાની જરૂર જ નથી.
પાણી સુકાઈ જાય તો પાળની જરૂર નથી. એ કર્તૃત્વનો ભાવ અંદરમાંથી સુકાઈ જાય તો ક્યાં પાળ બાંધવાની જરૂર જ નથી. પાળ બાંધવાનું કર્તૃત્વ બરાબર છે. એ કરવા તો જવું ને, કે કઈ તો કરવા જવું ને. પુરુષાર્થ, હા, સ્વભાવના આશ્રયમાં પુરુષાર્થ આવે. સ્વભાવના આશ્રયમાં પુરુષાર્થ બહુ સૂક્ષ્મ છે. આવતા અઠવાડિયે આપ લોકોના હાથમાં આવી જશે, કાલે પણ આવી જાય, ખબર નથી. ક્રમબદ્ધ પુરુષાર્થ નામનું પુસ્તક. પુરુષાર્થ પણ ક્રમબદ્ધ છે. એ જાણીને પુરુષાર્થની પર્યાયમાં પણ જે અટકતો નથી અને જ્ઞાયકને જ્ઞાયક એ જીવ પુરુષાર્થી છે, એને ક્રમબદ્ધમાં પુરુષાર્થ હોય છે. બહુ અઘરું પડે છે, રુચિ નથી લાગતી. સમય સારમાં પણ ક્રમબદ્ધની ચર્ચા છે. સમયસારમાં એ ક્રમબદ્ધની ચર્ચા. ઘણા લોકોને સમયસાર વાંચવાનું નથી રૂચતું. આપો, કારણ કે એમાં કે કોઈ પિક્ચર જ નથી સાથે અંદર. સમયસારમાં તો ચિત્ર જોયે ને, પણ મેં આપ્યું આ ક્રમબદ્ધ પુરુષાર્થમાં પિક્ચર સાથે પુસ્તક છે ને, જોયું તો પિક્ચર સાથે મૂક્યું છે કે તમે જો આ રીતે તમને સમજાતું તો આ રીતે સમજો, રસ પડતો હોય તો. ક્રમબદ્ધ કોને કહેવાય? જ્ઞાયક ને જ્ઞાયક જે પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, માંગીલાલજી એમનો ઉપયોગ માંગ્યો. આ મચ્છર લોહી જે નીકળ્યા છે કરડવાથી, એ નીકળેલા લોહી મચ્છર જયારે બેસે છે, તમે ગજપંથા દેવલા લઈ ગયા, પગમાં પણ લોહી કેવા જોયા ને તમે ત્યાં પથારીમાં, એ જે લોહી જે નીકળ્યા છે એ લોહી નીકળેલું હોય, પણ એ લોહી મચ્છર જયારે ઉપર બેસો છે ત્યારે તમને એવો ભાવ, એક તો આ જ્ઞાયક અને આ એક બીજો જ્ઞાયક, આ બે જ્ઞાયક છે હાજર અત્યારે. તમને એવું લાગે છે? મચ્છર તો દૂર, માખીમાં નથી લાગતું. આ એક તો આ ભગવાન આત્મા, આ એ બીજો ભગવાન આત્મા, આ બે ભગવાન આત્મા અહીંયા વિરાજમાન છે. અને બે મચ્છર બેઠા તો ત્રણ ભગવાન આત્મા, ઇન્ક્લુડિંગ હું પોતે. આ મચ્છર છે, આ મનુષ્ય છે, મચ્છર મનુષ્યને કરડે છે. વાર છે, એ સ્થિતિ તો હજી વાર છે, પણ હજી આ ભૂમિકા. મચ્છર ન ચાલે તો કઈ નહીં, માખીથી તો ચલો અભ્યાસ એનાથી તો કરો. જે કરડતું નથી કઈ નહીં. એટલે મેં મચ્છરના ગણગણને પણ તીર્થંકરનો ઉપદેશ કયો, સ્વાધ્યાયમાં લીધું હતું એક વાર, કે મચ્છર પણ ગણગણ કરે છે તો મને તો એમ અંદરમાં એવું સંભળાય છે કે તું પરમાત્મા છો. આ ગણગણ નથી સંભળાતું. એ ધ્વનિમાં પણ આ ભાવગ્રહણ થાય છે. કારણ કે એ ગણગણમાં પણ તમારે કયો ભાવ લેવો હોય તમારા ઉપર છે. બાકી તો તમે ભગવાન આત્મા છો હું બોલતો હોઉં ત્યારે પણ તમે તો એ જ ભાવ લેવાના છો જે તમારે લેવો છે. જેને જ્ઞાયકની રુચિ નથી એને તો જ્ઞાયકની વાણીમાં પણ જ્ઞાયક નથી દેખાતો, અને જ્ઞાયકની રુચિ જાગતા મચ્છરના ગણગણમાં પણ જ્ઞાયકનો સ્વભાવ અંદર ગ્રહણ થાય. આ કહે છે કે તું પોતે પરમાત્મા છો, સ્વભાવને વ્યક્ત કરે છે.
એક સમય માટે પણ આવો સ્વભાવ જેને સમજાયો નથી. એક સમય માટે આજે જે આપણે ચર્ચા કરી છે એ એક સમય, આ નાનાથી શરૂઆત કરી છે. એક સમય, પછી એ રીતે નિમેષ, કાષ્ઠા, કળા, પછી ઘડી, મુહૂર્ત, પછી અહોરાત્ર, પછી માસ, પછી અયન, ઋતુ, અયન અને વર્ષ. આટલી ચર્ચા આપણે કરી. હવે કાળ આગળ જતા જતા તો ઓછાથી શરૂઆત કરી છે. હવે લેવાનું છે કે જે આ સાગરો ને પૂર્વ ને પલ્યોપમ ને સાગરોપમ ને આવો જે કાળનું પરિમાણ છે એ કેવું હોય છે અને એમાં જ્ઞાયક કેવી રીતે ઘટિત થાય છે. કારણ કે જ્ઞાયક વિના તો બીજું કઈ છે નહીં આમાં. એમાં પણ જ્ઞાયક ક્યાં? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. અને છેલ્લે અહીંથી સમયથી લઈને એક સમયથી લઈને અનંત સુધી એમાં ત્રિકાળ જેનું અસ્તિત્વ જ્ઞાયક, એ જ્ઞાયક સ્વભાવ અને જ્ઞાયકની અનુભૂતિની પર્યાયનું દ્રવ્યમાં અભેદ થવું, નિર્વિકલ્પ થવું. આ વિકલ્પથી નિર્વિકલ્પ થવાનો ઉપાય, એની બહુ મહત્વની ચર્ચા આવતીકાલે છે. બિલકુલ 7 વાગે સમયસર આવી જજો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહુ.